સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। સુરતમાં કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાના રાજીનામા। કલ્પેશ બારોટ સહિતના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા। સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર ત્રાસનો આરોપ છે। રાજીનામું આપનાર તમામ આમ આદમી પાર્ટીમાં જોડાયા। મને કોંગ્રેસમાં છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરું છું, પણ છેલ્લા 8-9 મહિનાથી જ્યારથી સુરત શહેર કોંગ્રેસ સુકાન બદલાયું છે અને રાહુલ ગાંધી લંગડા ઘોડા અને રેસના ઘોડાની વાત કરતા હતા, તો રેસના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવ્યો ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય। ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને, અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે, એની ફરિયાદ બાબતે રજૂઆત કરી, છતાં પણ પ્રદેશના આગેવાનો પણ શહેર કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય 26 થી 27 જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું। અને આમ આદમી પાર્ટી જોઈન કરવાનું કારણ મારું મુખ્ય એક જ છે કે કોંગ્રેસની લડાઈ વર્ષોથી અમે લોકો ભાજપ સામે લડ્યા છે, ત્યારે છેલ્લા ઘણા વખતથી શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા બન્યા બાદ ભાજપ સામે લડવાના બદલે કોંગ્રેસના કાર્યકરોને ટાર્ગેટ કરી અંદર જે લડવાની જે પદ્ધતિ હતી એથી નારાજ થઈને આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ પ્રજાના હિત માટે ભાજપ સામે લડી રહ્યા છે। ત્યારે અમારું જે સિદ્ધાંત ભાજપ સામે લડવાનું એ લડતને આગામી સમયે લડવા માટે અમે આજ રોજ અમારા આગેવાનો સાથે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છીએ।